વેલકમ ટુ પીનૂઝ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઝીની ઢોસા બનાવીશું। ઝીની ઢોસા બનાવવા માટે મેં અહીંયા કોબી, ગાજર, કેપ્સિકમ, ટમેટાં અને ડુંગળી લઈ લીધી છે। તો તેને આપણે ચોપરમાં સારી રીતે ચોપ કરી લેશું। આપણા બધા જ વેજીટેબલ સારી રીતે કટ થઈ ગયા છે। ઢોસાનો તવો સારી રીતે ગરમ થઈ ગયો છે, તો તેમાં આ રીતે બેટર પાથરી દેશું। પેપર પર થોડું ઓઇલ લગાવી દેશું। 1 ચમચી બટર નાખીશું। કટ કરેલા બધા જ વેજીટેબલ નાખીશું। એક પેકેટ મેગી મસાલો નાખીશું। 1 ચમચી શેઝવાન ચટણી નાખીશું અને સારી રીતે બધું જ મેશ કરી લેશું અને પેપર પર સારી રીતે પાથરી દેશું। કટ કરેલા લીલા ધાણા નાખીશું। 1 ચીઝ ક્યુબ નાખીશું। આ રીતે કટ કરી લેશું। વાળી લેશું। એક પ્લેટમાં ઢોસાને સર્વ કરીશું। ઉપરથી ચીઝથી ગાર્નિશ કરીશું। તૈયાર છે ઝીની ઢોસા। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનૂઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય।